ધોરણ 11 જીનીટ ચેપ્ટર નંબર 3 ભાગ નંબર 6. હવે થોડું લેવલ અપ કરતા દાખલો વાંચું છું, થોડું ધ્યાન દીધું. આ દાખલો બી એવો જ છે કે સમય અને અંતર તમને અલગ અલગ વિભાગોમાં આપેલા હોય તો બી એને કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનું. જેમ a particle travels half the distance with velocity v0. હવે કે ભાઈ માનીને ચાલ કે તે x જેટલું ડિસ્ટન્સ છે એમાંથી હાફ ઓફ ધ ડિસ્ટન્સ એટલે x/2 v0 ઝડપથી કાપે છે. અંતરની વાત કરેલી છે, ધ્યાન રાખજો. ધ રિમેઇનિંગ પાર્ટ એટલે બાકી વધેલો પાર્ટ v1 ઝડપથી કવર કરે છે કેટલા સમયમાં? અડધા સમયમાં. એવું લખેલું છે. જેમ કે વાંચી જોજો. ધ રિમેઇનિંગ પાર્ટ ઓફ ધ ડિસ્ટન્સ વોઝ કવર્ડ વિથ વેલોસિટી v1 ફોર હાફ ધ ટાઈમ, with velocity v2 for the other half of the time. એટલે ફરી t/2 સમય તો કે v2. સર આ કેસ તો આપણે આવી ગયો છે, માત્ર અહીંયા x/3 હતું અને બાકી 2x/3. શું પૂછેલું છે? Find the average speed of the particle average over the whole time of motion. બરોબર છે. જોઈ લઈએ. જો બહુ હરી સિમ્પલ ને સરળ જ છે. હવે તો આ તમને આવડી જવું જોઈએ. ભાગ નંબર આઈ થિંક 5 કે 4 માં આપણે જોયેલું હતું. આપણે શું કરીશું? આપણે ધારીએ. બરોબર છે. ફોર સપોઝ કે આમાં t ડેશ સમય લાગે છે આટલા, માનીને ચાલો ગમે તે ચાલો t1 બી ચાલે, કોઈ પ્રોબ્લેમ નથી. અને આ વિભાગમાં t સમય લાગે છે, સમજો આમાં t ડેશ લાગે છે. તો હું ડાયરેક્ટ લખવા જાઉં છું. હવે કદાચ પ્રેક્ટિસ થઈ ગઈ છે તમને. t ડેશ વેલોસિટી નીચે આવે તો કે v0, અંતર ઉપર આવે તો કે x/2. આટલું થાય. આટલું સમજાવવું જોઈએ પહેલી વસ્તુ. આમાં કોઈ પ્રોબ્લેમ બી નથી, એટલે સિમ્પલ છે. વેલોસિટી બરાબર x/t તો t આવે. બીજું તો કે આ વિભાગમાં સમય કેટલો લાગે તો કે t. સર હમણાં જે તમે કર્યું તો એ જ કરીએ. તો કે ત્યાં 2x/3 હતું આના પહેલાના ભાગ નંબર 4 કે 5 માં. બાકીનું બચેલું અંતર હતું આ, જે બી હમણાં x/2 છે, કોઈ પ્રોબ્લેમ નથી. બરોબર. તો આપણે લખીએ x/2. તમે કીધું તો જો બે વેલોસિટી હાફ ટાઈમ માટે આપેલી હોય તો એનો અર્થ એવો થાય કે v1 + v2/2. આમ કરવાનું નીચેની તરફ હે ને, આખો કેસ ખેંચી લઉં છું. બરોબર ભાઈ. થૂકી લખશું x/v1 + v2. ના શું જોઈએ છે? એવરેજ સ્પીડ લખે. એક જ દિશામાં જાય છે એવરેજ સ્પીડ લખો, સરેરાશ વેગ લખો કે ઝડપ લખો. શું ફેર પડે? તો કે સરેરાશ ઝડપ. ભાઈ તો સરેરાશ ઝડપ તો શું હોય? હું આમ બી લખી શકું x/2 છેલ્લે તો અડધો એક જ થવાનું છે. ભાઈ અર્થ નથી. નીચે લાગતો કુલ સમય t ડેશ + t લખવા જાય છે એટલે આ ઉપર x થઈ જાય. t ડેશ થશે x/2 v0 + x/v1 + v2. ત્રીજું બરોબર છે. એકના છેદમાં LCM લઈ લઈએ. v1 + v2 2v0 છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો કે 2v0 v1 + આ તમારી સરેરાશ ઝડપ થઈ ગઈ. ફરી બોલું છું, કન્સેપ્ટ યાદ રાખજો. આ તો x/2 x/4 બી કરીને આપશે ને તો આ જવાબ જો તમે ગોખીને ગયા હશો તો કઈ જ કામનો નહીં. ફોર સપોઝ કે અહીંયા x/4 છે, માનીને ચાલ x/4 છે. બ્લુ કલરથી લખું છું. બરોબર છે. પ્રશ્ન અહીંથી તમને ધ્યાન આવી ગયો હશે. માનીને ચાલ કે અહીંયા x/4 છે. તો અહીંયા x/4 હોય તો x/4 હોય એટલે અહીંયા શું આવશે? x/4. તો કે અહીંયા ચોગડો આવે. બરોબર.
હવે બાકી વધેલું ડિસ્ટન્સ x - x/4 તમે કરવા જાવ એટલે 3x/4 વધે, બરોબર? તો હું જ્યારે અહીંયા વેલ્યુ પુટ ડાઉન કરીશ એટલે મારે અહીંયા આ x/2 ના સ્થાને મારે લખવાનું છે 3x/4, કારણ કે અંતર એટલું ઇમ્પોર્ટન્ટ નથી. તમને હું ચોખ્ખું કીધેલું છે કે વોટએવર ધ ડિસ્ટન્સ છે તમે કવર કરો છો એમાં લાગતા સમયનો અડધો ભાગ v1 અને લાગતા સમયનો અડધો ભાગ v2 થી થાય તો પ્રોસેસ પાછી સેમ જ જાય, ખાલી આટલું બદલાય બેટા. પછી આમ કન્ટિન્યુમાં તમારે આવી જવાનું. આ જવાબ જો તમે ગોખીને જશો નીટમાં કઈ કામ નહીં, જેમાં કઈ કામ નહીં. તમને પ્રોસેસ યાદ હોવી જોઈએ કે કઈ રીતે આવી, શું આવ્યું એ યાદ છે. વધારાનું તો વેલ એન્ડ ગુડ. કદાચ એવું બને કે v1 અને v2 હમણાં આપેલા છે 30 ને 40 ને ડેટા આપેલો હોય તો ડાયરેક્ટ વેલ્યુ પુટ કરો, જલ્દી જવાબ મળી જાય, વેલ એન્ડ ગુડ. પરંતુ જરૂરી નથી કે તમને ડેટા આપેલું જ હોય. એ પરથી એક વસ્તુ હજી યાદ છે જે તમને કહી દઉં. મોસ્ટલી અત્યાર સુધી તમે શું કરો છો બોર્ડમાં પણ શું કરો છો કે જે દાખલાઓમાં આંકડા આવતા હોય ને એ તમને સરળ થોડા લાગતા હશે, પણ જે દાખલાઓમાં મૂલ્યો આંકડાઓ ન આપેલા હોય ને એ થોડા તમને કદાચ મોસ્ટલી હું કહું છું કે મોસ્ટલી સ્ટુડન્ટ્સને અઘરા લાગતા હોય. જ્યારે બંનેમાંથી ઇમ્પોર્ટન્ટ કોણ વધારે છે કે જેમાં મૂલ્યો નથી આપેલા ને એ ઇમ્પોર્ટન્ટ છે, વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓલા તો છે જ ઇમ્પોર્ટન્ટ પણ આ વધારે, કારણ કે તમને વેલ્યુઝ નથી આપેલી v0 v1 v2 એટલે અજ્ઞાત આપેલા છે. અજ્ઞાતો આપેલા હોય ને એટલે કે વેરિયેબલ્સ ચલો આપેલા હોય, બાદ અજ્ઞાત ના ભૂલાય, ચલો આપેલા હોય તો વેરિયેબલ્સ થી જો તમારા દાખલો થાય છે એનો અર્થ એવો કે વેરિયેબલ્સ ના સ્થાને મૂલ્ય આપવામાં આવશે તો તમારાથી ડેફિનેટલી દાખલો થશે. પરંતુ જે લોકો માત્ર મૂલ્યો ઉપરથી દાખલા ગણે છે અને આવડે છે એને આ દાખલો થવાની સંભાવના ઓછી છે. જેનાથી આ 100% પ્રોપર થઈ જાય છે એના માટે કન્સેપ્ટ એનો અર્થ એવો કે ક્લિયર છે અને એ મૂલ્ય આપશે તો બી એ વ્યક્તિ દાખલો ગણીને આપશે. ચલો એમના પછી એક સારો એવો દાખલો આઈએમપી મોસ્ટ આઈએમપી એવું કંઈ બોલતો નથી. દાખલો સારો છે જે આપણે કરીએ છીએ અને વેલ્યુ છે ઘણી જગ્યાએ પૂછાય છે ભાઈ. હેલો ભાગ નંબર 6 નો બીજો. Three particles A, B, C are situated at the vertices of the equilateral triangle ABC. એમને એવું કીધું કે આ સમબાજુ ત્રિકોણ છે ઇક્વિલેટરલ ટ્રાયેંગલ, એના ABC ઉપર ત્રણ અને વર્ટાઇસિસ કહેવાય, બરોબર છે, ખૂણા. સમજો ને તમે? ABC ત્રણ માની છે પાર્ટિકલ્સ છે, બરોબર? ત્યારે t બરાબર 0 સમય છે. Each of the particles moves with constant speed v. Each of the particle moves with constant speed v. It always has its velocity along with AB, B along BC, C along CA. એમને એવું કીધેલું છે કે A માં જે A પાર્ટિકલ છે એની વેલોસિટી છે ને હંમેશા AB ની દિશામાં છે, B વાળા પાર્ટિકલની છે એ BC ની દિશામાં છે, C વાળા પાર્ટિકલની CA ની દિશાની વેલોસિટી છે. ઓકે. At what time will these particles meet each other? At what time particles meet each other? તમને જોવા પડશે એવું લાગશે પહેલું સર આ શું મજાક કરો છો. આ વર્ટાઇસિસ ખૂણાઓ ઉપર જો ત્રણ પાર્ટિકલ્સ પડેલા હોય, v જેટલો વેગ હોય, તમે કહો છો કે એની દિશા આમ જ છે અલોંગ ધી સાઈડ. કઈ રીતે પોસિબલ છે કે આ ત્રણે ત્રણ મળે અને પાછી ઝડપ બી અચળ આપી છે, કોઈ પ્રવેગિત બી નથી આપી? શું થાય એમાં? બરાબર છે, જોઈએ. ચલો જો આનો દાખલાનો જવાબ છે ને બે રીતે ગણી શકાય. અને ભાઈ જણ પહેલા તો તમારી જિજ્ઞાસાને શાંત કરતા કહી દો કે આ ત્રણેય પહેલા તો મળશે ખરા. તો ક્યાં મળે? તો કે સેન્ટરમાં ખરેખર મળે, અને પછી જોઈએ કઈ રીતે મળશે. મેથડ 1, બરાબર સમજો છો? આ જે ખૂણો છે ને આપણી પાસે એ 60 નો મળે,
તમને વેગ કીધેલું છે વેલોસિટી. વેલોસિટી છે ને હંમેશા સદિશ છે. સદિશ જો કોઈ ખૂણો બનાવી દે એટલે એના બે ભાગ થઈ જાય, એના બે ઘટકો પડે. એના બે ઘટકો આવશે તો એક ઘટક cos થીટા વાળો, કારણ કે જ્યાંથી તમે થીટા લીધો એનો અહીંયા ઘટક, હું આનો ઘટક અહીંયા લખવા જાઉં બ્લુ પેનથી, તો તમારે આ દિશામાં આવશે v cos 60. બરોબર, સિમ્પલ. અહીંયા બી આ 60 બનાવે છે, આ બી તમે અહીંયા આમ લખી શકો v cos 60, અને આ અહીંયા 60 બનાવે છે તો તમે અહીંયા લખી શકો v cos 60. બતાવી હું માત્ર હમણાં એકનું જ એક્ઝામ્પલ કરું છું, સમજો. હવે તો કે આ બંને એકબીજાને જ્યારે મળે, સમજજો, એકબીજાને મળે તો ના બોલાય, આ બંનેનું સાપેક્ષ વેગ, સાપેક્ષ વેગ શું થાય? તો તમને ખબર છે હવે સામસામે આવતો ને તો સાપેક્ષ વેગનો સરવાળો થાય. ઓકે સર, તો કે v1, અરે યાર cos 60 ચાલે, cos 60/2 3v/2. આટલો અંતર એ કવર કરી લેશે કે સોરી, આટલો વેગથી સાપેક્ષ વેગ છે 3v/2 આવશે. સાપેક્ષ વેગ બોલું ને એટલે તમારા મગજમાં તરત આવી જવું જોઈએ હવે તો કે કોઈ એકને આપણે ઓલરેડી સ્થિર માની લીધેલું છે, બરોબર છે, અને એકની ઝડપ છે વધારી લીધી છે ઇમેજ. તો આ વેગ આપણે ડેશ કરીએ સાપેક્ષ વેગ, બરોબર. હવે તમને એવું પૂછેલું છે કે આ ક્યારે એકબીજાને મળશે, તો કે ભાઈ એકને તો સ્થિર કરી દીધો, સમજો, સિમ્પલ છે. એકને તમે ઓલરેડી સ્થિર કરી દીધું, સ્થિર કરી દીધો તો બાકીનો એક તો ગતિ કરીને આખું અંતર કવર કરશે અને સ્થિર વાળા ભાઈ પાસે જશે, ત્યારે જેનો જે સમય હશે ત્યારે મળશે એકબીજાને. ફરી બોલું, કદાચ તમને ના સમજાય હોય, આ થોડું છે ને પૂછડું ગળી ઉતારતા વાહન કદાચ ફરી બોલું છું. જ્યારે હું સાપેક્ષ વેગ લઉં છું ત્યારે કોઈ જેને બી સાપેક્ષે બીજાનો વેગ લેતો હોય, ફોર સપોઝ કે બી વાળા ભાઈ છે ને, બી વાળા ભાઈનો એની સાપેક્ષે હું વેગ લઉં છું, એ આવે છે 3v/2. તો એનો અર્થ એવો થાય કે પોતાની રીતે એ વાળા ભાઈ અહીંયાથી નીકળશે જ નહીં, ત્યાં ત્યાં સ્થિર થઈ જશે, અને તો જ હું b ની વેલોસિટી v/2 કરતા 3v/2 બોલી શકું. આ સિમ્પલ કન્સેપ્ટ છે, આપણે બહુ બધી વાર આપણે જોઈ ચૂક્યા છીએ. તો પછી હવે ગાણિતિક દ્રષ્ટિએ એ વાળા ભાઈ સ્થિર થઈ ગયા, એને મળવા જવું છે બી વાળા ભાઈ, તો એ શું કરશે, એ કેટલું અંતર કવર કરીને એ વાળા ભાઈ સુધી મળવા જશે? એ તો સ્થિર કરી દીધું. તો કે ભાઈ જે બી સાઈડનું અંતર છે, ફોર સપોઝ કે પ્રશ્નમાં આપેલું છે કે એ સાઈડ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે, સમબાજુ ત્રિકોણ છે, બધા સાઈડ એ છે, તો પછી આપણે શું કરી શકાય, તો કે સમય બરાબર કપાયેલું અંતર, એને સ્થાનાંતરિત લખી શકો તમે. નીચે ઝડપ લખી નાખું છું, વેગ લખેલું છે તો વેગ લખી આપણે. અંતર તો એ કવર કરશે, કેટલી ઝડપથી એકને સ્થિર કરી દીધો તો 3v/2. આટલા સમય બાદ ત્રણેય એકબીજાને મળશે. મેથડ નંબર 1, બીજી મેથડ સમજો, કન્સેપ્ટ શીખવાડું છું. કદાચ ઇક્વિલેટરલ ટ્રાયેંગલના સ્થાને પછી તમને લંબચોરસ આપે, ચોરસ આપે, જે કંઈ બી આપે, તમારે શું વિચારવાનું છે ને એ હું તમને કહું છું, બરોબર? હા, પણ કંઈ સરખો એંગલ બનવું જોઈએ. ઓમાં 90 નો એંગલ આવે છે તો તમે કંઈ ન કરી શકો, ત્યાં વિધેય આખું 0 ને 1 થઈ જાય. સો એવું પોસિબલ નથી, પણ આ સમજી લઈએ. ચાલો મેથડ 2. મેથડ 2 માં ફોર સપોઝ કે સમજો સેન્ટર પર મળે છે આ લોકો, કઈ રીતે, તો કે ભાઈ આ છે ને આમ જઈને આમ આવશે, આ આમ જઈને આમ આવશે, આ જે છે આમ જઈને આમ આવશે. આ રીતે ઇમેજિનરી બની શકે. લેટ્સ સે એબીસી નામ આપી દઈએ. તો કે આ સર તમે શું કરો છો, તો
તો કે એટ ધી એન્ડ સમજજે તું વેગ વિશે વાત કરજો જો તું વેગ વિશે વાત કરતો હોય તો વેગ સ્થાનાંતરના છેદમાં સમય હશે તો સ્થાનાંતરમાં એ ક્યાંથી દુનિયાના છેડેથી ફરીને પાછો અહીં આવતો તને કોઈ મતલબ નથી સ્ટાર્ટિંગનું બિંદુ આ છે અંતિમ બિંદુ આ છે તારા માટે એટલું જ જાણવું જરૂરી છે બરોબર સ્થાનાંતર પર્ટિક્યુલર કન્સેપ્ટ પકડજો તો કે બરાબર આ જે અંતર આવી રીતે આમ કવર કરીને જ્યાંથી બી આવતું તો આ અંતર કેટલું હોય તો કે માનીને ચાલ હું સોલિડ લાઈન ડ્રો કરું છું એક સોલિડ લાઈન આ સોલિડ લાઈન છે ને એ A થી અહીંયા D બનાવી બરોબર તો AD નો સમજજે 2/3 ભાગ ઓરિજિન કઈ O કહી દઈએ અહીંયા ને આપણે O કહી દઈએ તો AO અંતર આખાનું જે બી આ લંબાઈ હોય એનું જે બી નામ તમે આપો એનું 2/3 હોય વચ્ચે ન હોય બરોબર ઘણા ધ્યાન હશે આનું 2/3 આવતું હોય સાઈડ ઓકે તો મારે શું કરવાનું હવે બધા ઓલરેડી અહીંયા આવીને મળવાના છે તો કદાચ છે ને આપણે એ જ જોવાનું કે આ ભાઈ અહીંયાથી નીકળે બી વેગથી આટલું અંતર કવર કરે અને મારે સમય જોઈએ છે બસ આટલું સિમ્પલ છે એમાં પછી તમે એવું વિચારો સર મેથડ 1 માં તમે રિલેટિવ વેલોસિટી એટલે સાપેક્ષ વેગ લીધો અહીંયા નથી લેતા ના કારણ કે અંદર આપણે આ નથી લેતા ને આપણે સિમ્પલ જોઈએ છે કે ત્રણે એટલો જ સમાન સમય લાગવાનો છે જોઈએ છે આપણે તો કોઈ એકનો જ ગણો છું જો કોઈ એકનો જ ગણતો હોય તો બીજો પિક્ચરમાં નથી તો સાપેક્ષ વેગ શા માટે કન્ફ્યુઝ થાય છે બરોબર ચાલો તો મારા માટે સમય બરાબર થશે જે બી કપાયેલું અંતર છે અંતરના છેદમાં ઝડપ એવું કરીને ચાલે અંતર કેટલું કીધું તો કે a ઝડપ કેટલી હતી તો કે v આ સાઈડ કેટલી છે તો કે સર a બરાબર તો મારે પહેલા AD શોધવો પડશે પછી 2/3 હું લગાડી શકીશ તો પહેલા AD આટલું જોવો ને કાટકોણ ત્રિકોણ હે ને આટલું જોવો તમે એક સાઈડ છે આવડા ભાઈ કર્ણ છે a² - આ અડધું છે ને આ બી a છે અહીંયા વચ્ચે આમ તમે કરો તો આ a/2 જ બને ને પછી એનો સ્ક્વેર એટલે a²/4 આ બી છે ધ્યાન ના આવ્યું કે તરત વિડિયો બંધ કરી અને વાડીએ જઈને ઘાસ કાપવાનું ચાલુ જ કરવું છે કોઈ અર્થ જ નથી પછી 4 let's suppose કે √3 a/2 આવું કરીએ √3a/2 કોણ આવે તો સર AD વાળા બરાબર છે કરવાની જરૂર છે કરવું જ પડશે ઓપ્શન આવે છે એડિયા સમય આપણે જોઈએ છે AO 2/3 કેટલું અંતર કવર કરશે 2 યસ 2/3 60 છે ને 2/3 AD is √3a/2 just cancel out a/√3 ઓકે ડન હવે જોઈએ આપણે ઝડપ તો ઝડપ છે ને એ હમણાં અહીંયા v લખેલી છે સમજજો થોડું સર આવે છે અહીંયા આવે છે તમને ખબર છે થર્ડ ચેપ્ટરમાં તમે બહુ સિમ્પલ વસ્તુ કરો છો એક ફોર્થ ચેપ્ટરમાં સોરી જે દિશામાં જે અંતર કપાતું હોય તો વેગનો એ જ દિશાનો ઘટક લેવાનો હવે તમને ખબર છે કે આ વેગ છે ને આ દિશામાં વેગ નથી દીધો તને કીધેલું છે કે વેગ છે એનો વેગ a થી b સુધીમાં આમ છે તો આ દિશામાં જે વેગ છે એ વેગનો હું ઘટક ગણીશ
હવે 60 છે વચ્ચેથી લાઈન કરેલી છે એટલે આ 30 જ હોય તો આ હું લખીશ v cos 30. અરે બહુ સિમ્પલ કન્સેપ્ટ છે, બધાને ખાલી જોડવાના છે કઈ રીતે અપ્લાય કરવું. કે આપણે જે બી વેગ અહીંયા v લખેલો છે, ઝડપ લખેલી છે, એ ઝડપ જે છે એ v cos 30 આપણે ગણીશું, ના કે માત્ર v. કારણ કે v અહીંયા આપેલો છે, જો સિમ્પલ v અહીંયા આપેલો તો v કરાય, પણ નથી તો ના કરી શકીએ આપણે. એટલે આપણી પાસે a ઓ આવ્યું. હવે સમયમાં આપણે વેલ્યુ મૂકીએ તો ભાઈ a ઓ વાળા ભાઈ છે કેટલું છે તો કે a બાય √3. ઓકે ડન. નીચે કોણ છે તો કે v cos 30 is √3/2. બરાબર છે. 2a વાળા ભાઈ પાસે જશે √3 3v થઈ જશે. બરાબર. આ તમારો જવાબ આવ્યો સમય. તો તમે અહીંયાથી બી જવાબ મેળવી શકો છો, તમે આ પ્રોસેસથી બી આ જવાબ મેળવી શકો છો. બંને અલગ કરાવવાનું કારણ એ છે કે આ સિમ્પલ મેથડથી આપણે થઈ શકતો કે બીજામાં ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. એ ટાઈમ વેસ્ટ નથી, તમને એ દેખાડે છે કે જે દિશામાં તમને વેગ આપેલો હોય એના કરતાં જો અંતર તમે બીજે ક્યાંક કોઈ થીટા ખૂણે એટલે 30 ના ખૂણે કપાતું હોય તો એ વેગનો ઘટક એ દિશાનો લેવાનો હોય. એટલું જ આપણે અહીંયા જોવાની જરૂર છે. અહીંયા કન્સેપ્ટ છે સાપેક્ષ વેગ, અહીંયા કન્સેપ્ટ છે કે જે દિશામાં અંતર કપાતું હોય એ દિશામાં ઘટક લેવાનો આવશે. ઓકે કેટલું